विद्यार्थी मित्रों केमिस्ट्री ની અંદર છેલ્લે આપણે 7.9 સુધી સ્વાધ્યાયના દાખલાઓ જોયા હતા। આજે આપણે 10મા દાખલાની વાત કરીએ તો રકમ આ પ્રમાણે આપેલી છે। આપેલ પ્રક્રિયા માટે સંતુલનના તાપમાન T બરાબર 450 કેલ્વિન તાપમાન Kp નું મૂલ્ય આપણે આપેલું છે Kp 2 * 10⁻⁻12 प्रक्रिया आपने आ प्रमाण આપેલી છે twice SO2 ગેસિસ ફોર્મમાં છે plus O2 gases gives twice SO3 ગેસિસ ફોર્મમાં Kc નું મૂલ્ય ગણવાનું છે। Kc નું મૂલ્ય ગણવા માટે Kc અને Kp વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે Kp KCRT⁻⁷ तो સૌપ્રથમ આપણે ડેલ્ટા Ng મેળવીએ। ડેલ્ટા Ng ની કિંમત કેટલી થશે તો કે ડેલ્ટા Ng નિપો વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોનો મોલ। વાયુરૂપ નિપજ છે 2 અને પ્રક્રિયક છે 2 + 1 એટલે કે 3 એટલે 2 - 3 -1 કિંમત મૂકીએ તો Kp KCRT⁻⁻1 વિદ્યાર્થી મિત્રો -1 છે એટલે આને આમ પણ લખી શકીએ RT છેદમાં જશે એટલે +1 ભાગ Kc મેળવવાના છે તો Kc Kp ને ગુણ્યા RT⁻1 ગુણાંકમાં જશે Kp નું મૂલ્ય આપણે મળે છે 2 ગુણ્યા 10⁻10 ઘાત એને ગુણ્યા 0.08314 એને ગુણ્યા તાપમાન 450 ગુણાકાર કરીએ 2 ગુણ્યા 0.08314 એને ગુણ્યા 450 74.826 * 10⁻10 આ રીતે Kc ગણતરી કરી શકાય। વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આગળ વધીએ તો સ્વાધ્યાયનો 7.11મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે। HI ના એક નમૂનાને ફ્લાસ્કની અંદર 0.2 atm દબાણે લેવામાં આવ્યું છે। આગળ વધીએ સંતુલન HI નું આંશિક દબાણ 0.04 atm છે તો સંતુલન માટે Kp નું મૂલ્ય કેટલું હશે એટલે પ્રક્રિયા પ્રમાણે આપણે 2HI gives H2 + I2 આ સંતુલન પ્રક્રિયા માટે આપણે Kp નું મૂલ્ય મેળવવાનું છે। શરૂઆતનું દબાણ વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂઆતની સાંદ્રતાની જગ્યાએ શરૂઆતનું દબાણ આંશિક દબાણ પ્રેશર ઓફ HI એની કિંમત આપણે આપેલી છે 0.2 atm પ્રક્રિયાની શરૂઆત થઈ છે એટલે ત્યારે H2 અને I2 એ ઉત્પન્ન થયા નથી એટલે એનું દબાણ આપણે શૂન્ય લઈએ। સંતુલને HI નું દબાણ આપ્યું એટલે સંતુલને શું કીધું છે પ્રેશર ઓફ HI એની કિંમત આપણે આપી છે 0.04 atm। હકીકતમાં સંતુલનને આ રીતે આપણે જો લખવું હોય તો સંતુલનને આમ લખી શકીએ કે આ 1 મોલ ઉત્પન્ન થાય છે 1 મોલ ઉત્પન્ન થાય છે અને આમાં 2 મોલમાં ઘટાડો થશે એટલે ધારો કે આના માટે આપણે x ધારીએ તો આનામાંથી x તો આમાંથી કેટલા 2x નો શું થશે ઘટાડો જે શરૂઆતનું દબાણ છે એમાંથી વિદ્યાર્થી મિત્રો 2x નો ઘટાડો થશે। આ જે છે એના માટેની કિંમત આપણે 0.04 આપેલી છે પરંતુ 0.2 - 2x = 0.04 સંતુલને HI નું દબાણ આપણે આપી દીધું છે। આની મદદથી આપણે x ની કિંમત મળે વિદ્યાર્થી મિત્રો 2x ને આ બાજુ લાવીએ એટલે 0.2 - 0.04 = 2x અહીં થશે 20 માંથી 4 જાય એટલે 0.16 = 2x therefore x = 0.08 atm। દરેકનું આંશિક દબાણ આપણે મળ્યું સંતુલને તો કે સંતુલને H2 નું દબાણ કેટલું થશે તો કે સંતુલને H નું દબાણ x એટલે 0.08 સંતુલને તો કે સંતુલને I2 નું દબાણ કેટલું થાય તો એ પણ એટલું જ અને સંતુલને HI નું દબાણ જે રકમમાં જ આપણે આપેલું છે 0.04 atm મેળવવાનું શું છે તો કે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો Kp ની કિંમત
તો Kp લખી શકીએ પ્રેશર ઓફ H2 into પ્રેશર ઓફ I2 upon પ્રેશર ઓફ HI એના 2 મોલ છે એટલે આપણે એનો વર્ગ કરવાનું ભૂલાય નહીં કિંમત મૂકીએ તો 0.08 એને ગુણ્યા 0.08 upon 0.04 એનો સ્ક્વેર કેલ્ક્યુલેશન કરીએ 0.08 into 0.08 upon 0.04 upon 0.04 is equal to Kp નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા મળે છે 4 લખી લઈએ બંને દાખલાઓ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 12મો દાખલો અંશુ કેલ્વિન તાપમાને T બરાબર 500 કેલ્વિન તાપમાને 1.57 મોલ નાઇટ્રોજન 1.92 મોલ H2 અને 8.13 મોલ એમોનિયા ના મિશ્રણને 20 લિટરના પાત્રમાં દાખલ કરવામાં આવે છે આ જ તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય આપને આપી દીધું છે અને પ્રશ્ન છે પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે કે કેમ જો નથી તો પ્રક્રિયાની દિશા આનો મતલબ કે કોઈ સમય આપને સાંદ્રતા આપેલી છે એની મદદથી આપણે ભાગફળ QC મેળવીએ અને QC ની KC સાથેની સરખામણી આપણે કરી શકીએ પ્રક્રિયા પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો N2 3H2 gives twice NH3 એમોનિયા આગળ વધીએ દરેકના મોલ આપેલા છે એટલે અહીં કોઈ પણ પ્રક્રિયા માટેનો મોલ એટલે 1.57 મોલ બીજાના છે 1.92 મોલ અને ત્રીજાના છે 8.13 વિદ્યાર્થી મિત્રો આ જે મોલ આપેલા છે કદ આપેલું છે 20 લિટર V 20 લિટર આપણે સાંદ્રતા મેળવવાની હોય તો સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર આનો મતલબ કે તમામને 20 વડે ભાગાકાર કરીએ તો અહીંયા સાંદ્રતા આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ 1.57 ભાગ્યા 20 1.92 ભાગ્યા 20 અને 8.13 એને ભાગ્યા 20 દરેકને 20 વડે ભાગાકાર કરી નાખીએ તો 1.57 એને ભાગ્યા 20 એટલે કે કિંમત મળે છે 0.0785 કેપિટલ M એટલે કે મોલર 1.92 upon 20 is equal to 0.096 મોલર અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 8.13 એને ભાગ્યા 20 is equal to 0.4065 મોલર ત્રણેયની સાંદ્રતા મળી આની ઉપરથી ભાગફળ મેળવીએ તો ભાગફળ QC is equal to નિપજોની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો નિપજોની સાંદ્રતા એટલે કે એમોનિયાની સાંદ્રતા 2 મોલ છે એટલે સ્ક્વેર કરીશું નાઇટ્રોજનની સાંદ્રતા અને એને ગુણ્યા હાઇડ્રોજનની સાંદ્રતા અને એનો આપણે ઘન કારણ કે એના 3 મોલ છે કિંમત મૂકીએ 0.4065 એનો સ્ક્વેર એના છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા કેટલી છે તો 0.0785 એને ગુણ્યા 0.096 એનો આપણે શું કરવો પડશે ઘન કિંમત મૂકીએ એટલે સાદુરૂપ મળશે 0.065 એને ગુણ્યા 0.4065 એને ગુણ્યા 0.4065 upon 0.075 upon 0.096 ત્રણ વખત છે એટલે .096 upon 0.096 is equal to વિદ્યાર્થી મિત્રોની કિંમત મળે છે 279.23 ભાગફળ એટલે QC ની કિંમત વ્યવસ્થિત રીતે QC બરાબર 2.79 ગુણ્યા 1 2 ને 3 એટલે 10 ની પ્લસ 3 ઘાત KC નું મૂલ્ય કેટલું આપેલું છે તો KC નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે 1.7 ગુણ્યા 10 ની 2 ઘાત સ્પષ્ટ છે કે QC નું મૂલ્ય KC કરતા વધારે છે એટલે બંને સરખું હોય તો સંતુલનમાં કહી શકાય સંતુલનમાં નથી QC નું મૂલ્ય વધારે છે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જતી રહે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે આનો મતલબ પ્રતિગામી દિશામાં લખવું હોય તો એમોનિયા એટલે gives N2 3H2 પ્રક્રિયા આ દિશામાં થઈ રહી છે
એટલે આમાં વાત કરીએ તો આ દિશામાં પ્રક્રિયા થઈ રહી છે લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.14મો દાખલો 1 મોલ H2O અને 1 મોલ CO ને 10 લિટર પાત્રમાં લેવામાં આવે છે 725 કેલ્વિન તાપમાને ગરમ કરતા સંતુલને 40% પાણી CO સાથે પ્રક્રિયા કરે છે તો સંતુલન અચળાંકની કિંમત જણાવો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા લખીએ H2O CO2 CO gives H2 CO2 શરૂઆતમાં તો કે શરૂઆતના મોલ વિદ્યાર્થી મિત્રો શરૂઆતના મોલ એટલે કે આ 1 મોલ આ પણ 1 મોલ પ્રક્રિયા થઈ જ નથી એટલે બંનેના 0 એટલે શરૂઆતની સાંદ્રતા મોલ પ્રતિ લિટર વિદ્યાર્થી મિત્રો અહીં પદ આપેલું છે એ છે 10 લિટર એટલે 1/10 એટલે કે 0.1 મોલર સેમ એ પ્રમાણે 0.1 મોલર આ બંને 0 વર્ણનમાં એવું લખેલું છે કે પ્રક્રિયા 40% પાણીના દળથી CO સાથે પ્રક્રિયા કરે 40% વપરાઈ જાય છે એટલે વધે કેટલી 60% 40% દળથી H2O CO સાથે પ્રક્રિયા કરતા નિપજ 40% બને અને પ્રક્રિયકો 60% વધે જેથી સંતુલન સાંદ્રતા શું લખી શકાય એટલે સંતુલન સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો 0.1 ના 60% 0.1 ના 60% એટલે શું લખી શકાય તો કે 0.1 એને ગુણ્યા 60 ના છેદમાં 100 એક 0 કેન્સલ આ 6 એટલે જવાબ મળશે 0.06 મોલ સેમ એ પ્રમાણે અહીંયા પણ 0.06 મોલ 40% બને છે એનો મતલબ કે 0.04 મોલ અને એ પ્રમાણે 0.04 મોલ કારણ કે આ 60% એટલે આ 40% સંતુલન સાંદ્રતા મળી ગઈ એટલે Kc નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા કિંમત મૂકીએ 0.04 સાદુરૂપ આપીએ તો કિંમત મળશે 0.444 આ રીતે આપણે Kc મેળવી શકીએ લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 15મો દાખલો સ્વાધ્યાયનો 7.15 પ્રથમ વાક્ય આ પ્રમાણે આપેલી છે 700 કેલ્વિન તાપમાને અને T બરાબર 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા પ્રમાણે છે H2 I2 gives 2Hi વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc ની કિંમત આપણે આપેલી 54.8 આગળ વધીએ જો 0.5 મોલ પ્રતિ લિટર HI તાપમાને સંતુલનમાં હાજર છે H2 અને I2 ની સાંદ્રતા કેટલી હશે એમ ધારી 700 કેલ્વિન તાપમાને HI થી શરૂ કરેલી છે એટલે પ્રક્રિયા છેલ્લે લખી પ્રમાણે ધારી લો કે આ પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં શરૂ કરેલી છે એટલે કે આ પ્રમાણે 2HI gives H2 I2 અને આની શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયા વિરુદ્ધ પ્રક્રિયા છે Kc લખી શકાય 1/Kc Kc નું મૂલ્ય આપણે આપેલું છે શરૂઆતની HI ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે અને એ છે 0.5 શરૂઆતની સાંદ્રતા ત્યારે આ બંને ધારી લઈએ કે 0 હવે તો કે સંતુલને સાંદ્રતા કેટલી હશે તો સંતુલને સાંદ્રતા આપણે લખી શકીએ સંતુલને
શરૂઆતની નથી સંતુલનની સાંદ્રતા ધારે લઈએ કે શરૂઆતની પ્રક્રિયા માટે આપણે નથી સંતુલનને ધારો કે આની સાંદ્રતા x છે આની સાંદ્રતા x છે અને આની સાંદ્રતા 5 મોલર આપણે સંતુલનને સાંદ્રતા આપેલી છે સંતુલને જો 0.5 મોલ પ્રતિ લિટર HI છે સંતુલને હાજર હોય તો આના માટે KCDS હું લખી શકાય કે KCDS આના માટે નિપજ કોણ થશે તો પ્રક્રિયાને ઉલટાવો એટલે નિપજ તરીકે H2 I2 HI નો સ્ક્વેર આના બરાબર શું લખી શકાય તો 1/kc is equal to આના માટે કિંમત x x upon 0.5 એનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો x ગુણ્યા x 1/kc એટલે કિંમત મૂકી 1/54.8 બરાબર x નો વર્ગ છેદમાં 0.5 એનો વર્ગ ગુણાંકમાં મૂકીએ એટલે x2 is equal to 0.5 એનો વર્ગ એના છેદમાં 54.8 સાદુરૂપ આપીએ 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 54.8 ભાગ્યા એટલે જવાબ મળશે 0.00456 એનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત x બરાબર કિંમત મળે 0.0675 મોલર આ મળશે H2 અને I2 ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો H2 અને I2 ની સાંદ્રતા કેટલી હશે એ જ ગણવાનું હતું તો બંનેની સાંદ્રતા આ પ્રમાણે 0.0675 મળશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.16 મો દાખલો જો ICl ની પ્રારંભિક સાંદ્રતા 0.78 મોલર હોય ત્યારે સંતુલને દરેકની સાંદ્રતા કેટલી હશે અને Kc ની કિંમત આપણે આપેલી છે પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે 2ICl gives I2 Cl2 આના માટે Kc ની કિંમત 0.14 શરૂઆતની ICl ની સાંદ્રતા આપેલી છે વિદ્યાર્થી મિત્રો શરૂઆતની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 0.78 મોલર શરૂઆતની સાંદ્રતા બંનેની 0 સંતુલનને સાંદ્રતા મેળવવાની છે તો સંતુલનને સાંદ્રતા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાના મોલ ગણતરી ધ્યાનમાં લેવા જરૂરી છે 2 મોલનો ઘટાડો થાય ત્યારે આ બંનેના 1 મોલ ઉત્પન્ન થાય છે તો અહીંયા x મોલ ઉત્પન્ન થતા હોય તો આની શરૂઆતની સાંદ્રતામાંથી 2x મોલનો ઘટાડો થાય સંતુલનને સાંદ્રતા મળી ગઈ Kc નું સૂત્ર લાગુ પાડીએ એટલે સંતુલનને સાંદ્રતા x ની કિંમત મળી શકે Kc બરાબર નિપજોની સાંદ્રતા એટલે I2 ની સાંદ્રતા એને ગુણ્યા Cl2 ની સાંદ્રતા છેદમાં ICl એનો સ્ક્વેર Kc નું મૂલ્ય કેટલું આપેલું છે 0.14 is equal to આની કિંમત x ગુણ્યા x છેદમાં 0.78 minus 2x એનો સ્ક્વેર x ગુણ્યા x એટલે વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર એના છેદમાં તો 0.78 minus 2x એનો પણ સ્ક્વેર જો બંને બાજુ વર્ગમૂળ લઈ લેવામાં આવે તો દ્વિઘાત સમીકરણ ન મળે એટલે વર્ગમૂળમાં 0.14 બરાબર અને એનો થાય x એના છેદમાં 0.78 minus 2x 0.14 નું વર્ગમૂળ 0.374 is equal to x upon 0.78 minus 2x સાદુરૂપ આપીએ અને પેલી બાજુ લીધી તો આ થશે બંનેનો ગુણાકાર તો 0.374 એને ગુણ્યા 0.78 minus 2x is equal to x સૌપ્રથમ ગુણ્યા 0.78 is equal to 0.29 0.374 એને ગુણ્યા 0.78 is equal to 0.2917 minus 0.374 એને ગુણ્યા 2 એટલે 0.748x is equal to x અને આ બાજુ લાવીએ એટલે 0.2917 is equal to કેટલા થશે 1 ને આ એટલે 1.748x
तो x is equal to 0.2917 upon 1.748 આ બાજુ આવશે એટલે પ્લસ થશે આ 1 વત્તા 0.748 એટલે 1.748 0.2917 ભાગ્યા 1.748 is equal to x ની કિંમત 0.1668 મોલ સંતુલન સાંદ્રતાની એટલી થશે કોની I2 અને Cl2 ની સાંદ્રતા બંનેની સમાન 0.1668 મોલ 0.78 માંથી આના બમણા એટલે કે 0.1668 એને ગુણ્યા 2 એમાંથી આપણે 0.78 માંથી બાદ કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો ICl ની સાંદ્રતા જે છે એ 0.78 - 2x એની કિંમત મળશે 0.4464 મોલર આ સંતુલનની ICl ની સાંદ્રતા અને આ સંતુલનની I2 અને Cl2 ની સાંદ્રતા લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.17મો દાખલો રકમા પ્રમાણે આપેલી છે નીચે દર્શાવ્યા પ્રમાણે સંતુલન માટે સંતુલન અચળાંક તાપમાન T બરાબર 899 કેલ્વિન તાપમાને Kp નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે Kp 0.04 atm આગળ વધીએ જો તેને 4 atm દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવ્યો હોય અને સંતુલન પ્રાપ્ત થવા દેવામાં આવે તો C2H6 ની સંતુલન સાંદ્રતા કેટલી હશે પ્રક્રિયા છે C2H6 gives C2H4 plus H2 તો શરૂઆતનું દબાણ અહીંયા આપણે આપેલું છે શરૂઆતનું દબાણ કોનું તો કે C2H6 નું શરૂઆતનું દબાણ અહીંયા આપેલું છે અને દબાણની કિંમત છે 4 atm 4 atm કિંમત આપેલી છે પ્રક્રિયા શરૂ જ ન થઈ હોય એટલે C2H4 અને I2 નું દબાણ શૂન્ય થશે હવે પ્રક્રિયા આગળ વધે એમાં મોલની વાત કરીએ તો 1 મોલમાં ઘટાડો ત્યારે બંનેના 1 મોલ બને છે તો સંતુલન સાંદ્રતા અથવા સંતુલન દબાણ આપણે લખી શકીએ 4 - x atm અહીંયા લખી શકીએ x atm અને અહીંયા x atm સંતુલનના Kp નું સૂત્ર લાગુ પડે તો Kp નિપજોની સાંદ્રતા એટલે કે નિપજોનું દબાણ એટલે પ્રેશર ઓફ C2H4 into pressure of વિદ્યાર્થી મિત્રો H2 pressure of H2 upon pressure of C2H6 કિંમત મૂકીએ અને કિંમત આપણે આપેલી છે 0.04 is equal to અને કિંમત તો કે x into x upon અને કિંમત 4 - x x ગુણ્યા x x સ્ક્વેર આ બાજુ ગુણાંકમાં આવશે એટલે 0.04 into 4 - x is equal to x ગુણ્યા x સ્ક્વેર 4 ગુણ્યા 4 એટલે 16 - 0.04x is equal to x અહીંયા દ્વિઘાત સમીકરણ મળશે આપને સમીકરણને સમજીએ તો આ પ્રમાણે સમીકરણ મળશે x સ્ક્વેર બરાબર ને આ બાજુ લાવીએ પ્લસ 0.04x minus 0.16 is equal to 0 આ સમીકરણને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવતા a બરાબર 1 b બરાબર 0.04 અને c is equal to -0.16 डेल्टा मेळवी डेल्टा इज इक्वल टू b स्क्वायर माइनस 4ac b ની કિંમત વિદ્યાર્થી મિત્રો 0.04 એનો સ્ક્વેર માઈનસ 4 ગુણ્યા 1 ગુણ્યા -0.16 સાદુરૂપ આપીએ તો 0.04 ગુણ્યા 0.04 is equal to 0.0016 માઈનસ પ્લસ થશે 16 ચોક 64 એટલે કે 4.64 બંનેનો સરવાળો કરીએ એટલે પ્લસ 0.0016 વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કિંમત મળશે 0.6416 તો રૂટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એનું વર્ગમૂળ કિંમત મળશે 0.8009 કોના બરાબર મેળવ્યા ડેલ્ટા
આલ્ફા અને બીટા બે બીઝ એટલે કે માઈનસ b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન 2a એક વખત બંનેનો સરવાળો એક વખત બંનેની બાદબાકી એટલે કે આલ્ફા બીઝ છે એ માઈનસ b એટલે કે 0.04 પ્લસ 0.8 અપોન 8009 અપોન 2 અને બીજા વખતે બાદબાકી એટલે માઈનસ 0.04 માઈનસ 0.8009 અપોન 2 માઈનસ b છે ડા બીજ આવશે નહીં આ જ બીજની કિંમત આપણને મળશે માઈનસ 0.04 ઇઝ ઇક્વલ ટુ એને ભાગ્યા 2 સાદુરૂપ આપીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.380 atm આ કે આની વાત કરીએ તો બીટા શું મળશે ઋણ મૂલ્ય જે શક્ય નથી એટલે આ જ આલ્ફાનું મૂલ્ય એ જ આપણા માટે x એટલે કે આ બંનેનું દબાણ મળશે કોનું પ્રેશર ઓફ C2H4 is equal to pressure of H2 is equal to 0.380 આપણે મેળવવાના છે પ્રેશર ઓફ C2H6 નું દબાણ જેમાં 0.4 માઈનસ 0.38 બાદ કરીએ એટલે -4 કિંમત મળશે 3.62 એકમની વાત કરીએ તો atm લખી લઈએ